જમીનના 7/12માં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટાકત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર બેને ઝડપી પાડ્યા હતા. હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે. સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે, જેમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું સુરત શહેર મોટું હબ છે. સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 3371 તેમજ 3382 નામની જમીનમાં 7/12ની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટકત ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે બંને આરોપીઓ ઇબ્રાહિમ અને અહમદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.